નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચાવડા હિરલ વાત્સલ્ય કન્યા શાળામાં આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રમાં પ્રથમ પાઠ બતક અને અથવા પણ હંસ વિશે સમજીશું। ગુજરાતી વિષયમાં ઊંચા ઊંચા ડુંગર ચડશું, ડુંગર એટલે પર્વત, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નહાશું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે એમાં મલકશું, રેશમિય રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું। આ ગીતડું છે। ચાલો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ। કદરૂપું બતકડું, કદરૂપું એટલે ખરાબ દેખાતું બતકડું। એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા। તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી। હવે બતકડીની વાત કરી છે કે એણે 4 ઈંડા મૂક્યા અને તે ઈંડા પર બેસીને બચ્ચા ક્યારે બહાર આવે એની રાહ એટલે વાટ જોતી। એક દિવસ તેની નજર ઈંડા પર પડી, તે વિચારમાં પડી। હવે એક દિવસની વાત છે, તેની નજર એટલે દ્રષ્ટિ ઈંડા પર પડે છે અને તે વિચારમાં પડી જાય છે। અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા, ના 5 હતા। હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું। હવે બતકડીએ 4 ઈંડા મૂક્યા હતા કે 5 એમાં તે મૂંઝાઈ જાય છે। તે 5 ઈંડાને સેવવા લાગી। આખરે ખુશીનો દિવસ આવી ગયો। હવે બતકડી છે 5 ઈંડાને સાચવવા લાગી અને છેલ્લે ખુશીનો દિવસ આવે છે। એક ઈંડું સહેજ સળવળ્યું, તેમાંથી ધીમો અવાજ સંભળાયો। ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું। જોત જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું। થોડી વારમાં 4 કલક ગીત ગાવા લાગ્યા। તેણે 5મા ઈંડા તરફ જોયું। હવે જોત જોતામાં આ 4 ઈંડા બહાર આવે છે અને એમાંથી બચ્ચા નીકળીને કલક ગીતો ગાવા માંડે છે અને 5મા ઈંડા તરફ જોવે છે તો એના તરફ તો કાંઈ દેખાતું નથી। મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે। હવે બતકડી વિચાર કરે છે કે આ 5મું ઈંડું હજી એમાંથી બચ્ચું નીકળ્યું કેમ નહીં ને એ ઈંડું પણ મોટું હતું। જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે। બતકડી વિચાર કરે છે કે આ મોટું ઈંડું છે એટલે એનામાંથી સુંદર એટલે સરસ મજાનું મારું બચ્ચું બહાર આવશે। એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું, અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું, તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું। હવે થોડાક દિવસ પછી એ ઈંડું સળવળે છે અને એમાંથી બચ્ચું બહાર નીકળે છે। બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે। હવે બતકી બચ્ચાને જુએ છે તો એને થોડું મોટું લાગે છે અને આ બચ્ચાનો કલર પણ કેવો છે? રાખોડી છે। આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને હું તેને પણ તરતા શીખવીશ। હવે બતકી કહે છે કે આ બચ્ચું ભલે અલગ છે, થોડું મોટું છે, પણ બચ્ચું તો મારું છે, એટલા માટે હું એને તરતા શીખવીશ। થોડા દિવસ પછી બતકી એને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા। હવે આ 5મું અલગ દેખાતું બચ્ચાને લઈને બતકી તરવા જાય છે, ત્યાં બાકીના બચ્ચા પણ આ મોટા બતકને જોઈને એની મસ્કરી કરવા લાગે છે। કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું। આ મોટા બચ્ચા ઉપર કોઈકે ગંદુ પાણી ફેંક્યું ને કોઈકે તો એને ધક્કો પણ માર્યો। બધા કહેવા લાગ્યા, અરે, આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે। આ 5મા ઈંડામાંથી નીકળેલું આ બતકડું તો કદરૂપું છે, એમ બધા કહેવા લાગ્યા। પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું। પછી તો બધા તેને કદરૂપું બતક કહેવા લાગ્યા। આ બતકડી છે એના 4 ઈંડામાંથી નીકળેલા આ એના બચ્ચા, 1, 2, 3 અને 4। 5મું ઈંડું જે મોટું હતું એમાંથી આ મોટું બતક બહારે પડ્યું હતું, જેનું નામ કદરૂપું બતક પછી પાડ્યું। બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમી, અમે તેની સાથે નહીં તરીએ।
હવે બતકડીના આ ચારે બચ્ચા એની માને કહે છે કે આ કદરૂપા બતકડા સાથે અમે તો તરસી નહીં. માતા બતકે તેને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. હવે બધા બતકના બચ્ચા આ મોટા બતકના બચ્ચાને કદરૂપા બતકને તરછોડતા હતા. એટલે આ બતકડી પણ દુઃખી થઈ અને કદરૂપું બતક પણ દુઃખી થઈ જાય છે. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. એક દિવસ આ કદરૂપા બતકે બીજે જવાનો ફેસલો કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી. તું કોણ? બતક બોલ્યો, હું બતકડું છું. હવે આ બતકડું છે કદરૂપું. તે એક સરોવરથી બીજા સરોવરે એવી રીતે મરઘીના ટોળા પાસે જાય છે અને કહે છે મરઘીને બધીને કે તમે કેમ છો? તો વૃદ્ધ મરઘી, વૃદ્ધ એટલે ઘરડી મરઘી બોલે છે, તું કોણ છે? તો બતકડું બોલે છે કે હું તો બતકડું છું. જુવાન એટલે યુવાન મરઘું બોલે, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે તું બતકડું, પણ તું તો કેવું કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે. એમાં યુવાન બતકડું કહે કે તું તો કેવું કદરૂપું છે, તું તો સાવ અલગ છે, તો તારી તો સુરત પણ ખરાબ છે. ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. મરઘીઓ તેમને કહે છે કે બતકડા તું ભાગી જા, તું તો વિચિત્ર અને અલગ છે, તારા તો કોઈ મિત્ર પણ નથી, તું અહીંથી ભાગી જા. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં ગયું અને તેણે જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે બતક આવું હોય? તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. હવે મરઘી પાસેથી તરછોડાયેલું બતકડું આશરો ગોતતું એક ઝૂંપડી પાસે પહોંચે છે. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા. હવે આ કદરૂપા બતકડાએ દરવાજો ખખડાયો ઝૂંપડીનો, તો તેમાંથી ડોશીમાં બહાર આવે છે. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. આ કદરૂપું બતકડું દાદીને કહે છે કે હું તમારે ત્યાં ઘરમાં રહું, હું તમને મદદ કરીશ, તમને સહાય કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. ડોશીએ કહ્યું કે બતકડા, તું મને કઈ રીતે મદદ થા? હવે વાવાઝોડું શાંત થઈ જાય એટલે તું અહીં, ત્યાં વાવાઝોડું શાંત ન થઈ જાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થઈ ગયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થઈ જાય છે એટલે કદરૂપું બતક ફરીથી ત્યાંથી ઉડવાનું શરૂ કરે છે અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. હવે ડોશીની ઝૂંપડીથી ઉડીને સુંદર સરોવર પાસે આ બતકડું પહોંચે છે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. ત્યાં હંસનો પરિવાર રહેતો હતો. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. કદરૂપા બતકડાને થયું કે મને અહીં હંસના પરિવારમાંથી કોઈ મારો મિત્ર બની જશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે આપણે સાથે જ રહીશું. હવે એક વૃદ્ધ હંસ છે, એણે કહ્યું બતકડાને કે તું તો ભૂલી પડી ગયું લાગતું તું, હવે તું અમારી સાથે જ રહેજે. ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. તો બતકડું છે એ તો હંસને કહેવા લાગ્યું કે હું તમારી સાથે નહીં રહું, હું તો એક કદરૂપું બતકડું છું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં.
બસ અમારી જેમ રહેવાનું. એવામાં યુવાન હંસ કહે છે કદરૂપા બતકને કે તારે અહીં જ રહેવાનું છે, કોઈને હેરાન કરવાના નથી. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. હવે આ કદરૂપું બતકડું હંસો સાથે જ રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. થોડો સમય વીતી ગયા પછી આ કદરૂપું બતકડું છે એ સરોવરના કાંઠે એટલે કિનારે પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. હવે એ કદરૂપા બતકડા પાસે એક હંસ કન્યા આવે છે અને તે કદરૂપા બતકને કહે છે કે તું તો ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. હવે બતકડું રાજહંસ કન્યાને કહે છે કે તું મારી મજાક કરે છે? બધા લોકો મને કદરૂપું કહે છે. અને એને શરમ આવે છે એટલે પોતાનું માથું નીચું કરી દે છે. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. હંસ કન્યાએ કહ્યું કદરૂપા બતકને કે તું પાણીમાં તારો પડછાયો ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેને ખબર પડશે કે તમે કદરૂપું બતકડું અને હંસકન્યા સરખા જ છે એવી એને ખબર પડી. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. હવે કદરૂપું બતકડું છે એની નજર પાણીમાં પડે છે અને એણે પોતાનો પડછાયો ફરી જોયો. તે ખરેખર ખૂબ સુંદર હતું. તે કદરૂપું બતકડું નહીં પણ ખૂબ સુંદર દેખાતું હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. હવે તે બતક લાગતું ન હતું, તે તો એક રાજહંસ હતો. તે કોણ હતો? કદરૂપું બતકડું જ રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. આ કદરૂપું બતકડું પણ ન હતું. એ કોણ હતો? સુંદર યુવાન રાજહંસ હતો. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. હવે તેને સમજાય છે કે તે બધેથી અલગ હોવાને કારણે, રાજહંસ હોવાને કારણે તેને બધા કદરૂપું બતક કહેતું હતું. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયું. તેણે હંસ કન્યાનો આભાર માન્યો કારણ કે તેને ત્યારે ખબર પડી કે તે કદરૂપું બતક નહીં પણ યુવાન રાજહંસ છે અને એની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. હવે આ પાઠમાં આપણને ખબર પડી કે બતકડી છે એના તો 4 ઈંડા જ હતા. એ 4 ઈંડામાંથી બતકકુડા નીકળ્યા હતા અને એક મોટું ઈંડું હતું. એ કોનું હતું? યુવાન રાજહંસનું હતું. છેલ્લે એને ખબર પડશે કે તે કદરૂપું બતકડું નહીં પણ યુવાન રાજહંસ છે.